હજી આવતા જ જાય છે, કેટલા છે કંઈ ખબર નથી, આવતા જ જાય છે. હેલો દર્શક મિત્રો, શુભ સવાર, બધાને જય માતાજી. અને આજે છે બાપાની પુણ્યતિથિ, 48મી પુણ્યતિથિ. તે અમે બે ભાઈ જઈ રહ્યા છીએ બગડાણા તીર્થક્ષેત્ર. અને પહેલી જ વાર આવું છું અત્યારે મને યાદ છે આવું છું તિથિમાં પહેલી તિથિ છે મોટામાં મોટી. હું અને મારા ભાઈ મિતભાઈ તૈયાર થઈ છે. બૂટ પહેરીને આમ જોવો તમે ખાલી સવારમાં. ઓકે દર્શક મિત્રો, ના શુભ સવાર. અને અમે જઈ રહ્યા છીએ મારા હાથની ગાડી જોવા છે. મિતભાઈ તૈયાર છે કે મિતભાઈ? હેંડો તો હવે બગડાણા ધામ. ઓકે દર્શક મિત્રો. તો હાલો દર્શક મિત્રો, હવે અમે જાવી છીએ બગદાણા. આમ જો મારો ભાઈ તૈયાર થઈને એને ગાડી કરવાની છે. જો ગાડી બહાર કાઢે છે હવે. તો હાલો દર્શક મિત્રો, હવે અમે જાવી છીએ બગદાણા. એટલે આ ઝાખું આવ્યું. આ છે બગડ નદી. દેખાતી નથી. હેલો દર્શક મિત્રો, હવે વોલ્ટ પડ્યો ઓલું વાગી દીધું. ફોન બહુ લાગતો. હેલો દર્શક મિત્રો, ગાડી નથી કરવાની તમે. તું જર્સી વગર આવ્યો બોલો. અત્યારે મને ખબર પડી કોને લાગે ભાઈને પણ દેખો વધારે કરવો હોય કે અમારા મિતભાઈને શોખ વધારે. એ સૂર્યનારાયણ, એ સૂર્ય ધુમ્મસ જ છે. જો 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 મિતભાઈ વિઝી જોવે કે કાશમાં. હેલો દર્શક મિત્રો, હાલો મિતભાઈ. ગુરુ તમે મારા તારણ હારે, હરે ગુરુ તમે મારા તારણ હારે. આજ મારી રાગની અરજી રે પાવન રણી સાંભળ ગુરુજી. મારી કેમ કર્યું તર પાર, મારી કેમ કર્યું તર પાર. હાથ મારી બગડ નદી છે. હેલો દર્શક મિત્રો, અમે કોઈ બગડાણા ધામ, બાપા સીતારામના ધામમાં. અને દર્શક મિત્રો જો દેખાય બધા બાપાનું ધામ મંદિર. અને દર્શક મિત્રો અંદર એક ગાડી જવા જ નથી દેતા. ત્યાં આડો રસ્તો જ બંધ કરી દીધો છે. અને બધું પાર્કિંગ આ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે. મોટું હેવી પાર્કિંગ છે, બધા રસ્તા બંધ.
એટલું આગળ વાંચવાનું પછી અહીંથી અમે ચાલીને જવું અમને બંને ભાઈ. હેલો વિનભાઈ, તમે તૈયાર થઈ ગયા? ઓકે ઓકે વિનભાઈ, હેલ્ડો હેલ્ડો, રેડી રેડી વિનભાઈ, રેડો. તો દર્શક મિત્રો હવે અમે બજરંગ બાપાના દર્શન કરવા ધામમાં. ઓકે દર્શક મિત્રો, હેડો. તો હવે અમે લઈને જવાનું તો આવી રીતનું ગાડીનો પ્રવેશ પ્રતિબંધ છે તમામ વાહનો માટે. આમાં આગળ અમે મૂકી ત્યાં છે. સારો રસ્તો છે, બધું છે પરફેક્ટ. ઠંડી તો ફૂલ એટલે ફૂલ જ છે. ઓકે દર્શન મિત્રો, હવે રાખું આપણે છું. ઓકે હવાર તો બાળકો બધા બગડાણાની શેરીમાં રમે કેવું ક્રિકેટ. ઓકે દર્શક મિત્રો, પતંગ શકે છે ખેર હોય પછી. પુણ્ય સદગુરુ શ્રી બજરંગ બાપા મહાપરિનિર્વાણ તિથિ છે. તે લાઇટિંગ છે અને રાતનો નજારો કંઈક અલગ જ હશે દર્શક મિત્રો. અને એ બજરંગ બાપાની મૂર્તિ દેખાય છે. જો બાપા સીતારામ. હાલો મુન્નાભાઈ, બાપા સીતારામ. જો મસ્તી આવી ગયા, કાનુડા થઈ ગયા. હાલો હાલો લે બબલા લે. સીન લે આગળ જાય છે બીજે ગામ. કે ગામ જાય છે? બાપા સીતારામ. બીજે ગામ જાય છે. બાપા સીતારામ. આવો બાંધો તો બાપા સીતારામ. લ્યો લ્યો. ભાવ ભક્તિની સેવા કરી રહ્યા છે આ દર્શક મિત્રો. એ બાપા સીતારામ. અને હવે આગળ આપણે જઈએ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. ભાવ ભક્તિની સેવા કરી રહ્યા છે આ લોકો. અને ના રેડે ભાવ ભક્તિમાં જો રહેવા જ દેવાય. આવી ભક્તો બધા છે. ઓકે દર્શક મિત્રો, ને બાપા સીતારામ સીતારામ. કાન હવે ધીરે ધીરે એની તિથિ અને અત્યારમાં બધા બાઈકો છે કે આપણે આ બાજુ વહી જઈએ. એ બાજુ ટ્રાફિક છે, આપણે આ બાજુ થોડાક વહી આવી. હો દર્શક મિત્રો, વહાલા સત્યને વળગી રહેવું. મિતભાઈ હારે રહેજો તમે. બાપા સીતારામ, બાપા સીતારામ. પબ્લિક તમે જોવો દર્શક મિત્રો. હા મિતભાઈ અમારે કહે છે પેલા પગે લાગી જાય. રેડો તો દર્શક મિત્રો. બાપા હેલો આગળ પાછળ બેસવાનું છે. આ બધા અહીંયા તીર્થધામમાં પેલા દર્શન કરી આપી. ઓકે બધે કોઈ ભાઈ ભક્તો ઊભા છે બાપાના દર્શન કરવા. અહીંથી આપણે એન્ટર કરીશું દર્શન કરવા. જય બજરંગદાસ બાપા.
બધી મંદિરના દર્શન કરી લીધા છે. ભાવિ ભક્તો ક્યાંથી ઠેઠથી આવતા હોય છે. અને તો આ છે ધ્યાન મંદિર બજરંગદાસ બાપાનું. જપ તપ ધ્યાન કરશો, શાંતિ જાળવો, ચવ્યાથી બેસ. અહીં ધ્યાન મંદિર છે એટલે આપણે થોડી ઘણી નિરાતે બેસીશું. પહેલાં દર્શન કરીએ, દર્શન કરીએ. દર્શક મિત્રો, હવે આપણે તે ગામ ફેરી કરશે ધૂમધામથી બજરંગદાસ બાપાને. ઓકે દર્શક મિત્રો, તો આપણે ભાગ લઈએ. ઓકે દર્શક મિત્રો, તો બનાય છે. જય બાપા સીતારામ.
દર્શક મિત્રો ડીજે આગળ વધતા જ જઈએ આવતા જ જાય છે. આ 3 ડીજે છે. અરે માત્રામાં ભાવિ ભક્તો બધા. હેલો દર્શક મિત્રો, નાચ પણ આવી ગયો અને અમે આ બાજુ બધી જ્યાં દુકાનો છે બધી વેચવાની, ત્યાં અમે એ બાજુ આટો મારવા આવ્યા અને પછી 2 મિત્રો આવે છે એને લેવા જાઉં છું. તોરણિયન બોરણિયન અને અહીંયા બગડ નદીના કાંઠે આપણે દર્શન કરી લઈએ. બગડ નદીના કાંઠે ઓકે દર્શક મિત્રો, દર્શન કરી લઈએ. અહીંયા દર્શક મિત્રો મહાદેવનું મંદિર છે અને બગડ નદી છે, એમનો પણ તમને દર્શન કરાવવું અને ડુંગરા પર થોડીક તળાવ પર. ઓકે દર્શક મિત્રો, તો જો કબૂતરા જો કેવી રીતના બેઠા શંકર ભગવાનનું મંદિર છે. આ ઓમ તું કોઈ ગયો તને ખબર ન હોય. જો આ કોનું છે? કલ્લો દર્શન. આ તો બગડેશ્વર મહાદેવ મંદિર કોઈ મતા છે. બગડેશ્વર મહાદેવ મંદિર, બગડેશ્વર મહાદેવ. અને આ યાત્રિક કુલમાં હાથ મૂક ધોવા નહીં. કાસબો છે? કાસબો નથી. આ કોણ છે? ભક્ત. માતાજીનું બગડેશ્વર
નદી છે. જો દર્શન દાદા છે મહાદેવ બગડ નદી આ બગડ નદી સામું દેખાય છે બગડેશ્વર મહાદેવ બજરંગ ઓકે કરશું ભાઈ જઈએ દર્શન કરી લીધા છે હવે ઓકે દર્શક મિત્રો અહીંયા પછી ગાડીથી નીકળવાનું મુશ્કેલ પડી જાય છે જુઓ બધી ગાડી વાં આવે આ બધું રેડી છે આ બધું નીકળ્યા પણ અમારી બાજુ છે ને મારી ગાડી નહીં નીકળે એ ફાઇનલી છે અને બધા મિત્રો આવી ગયા છે અને હવે જશે બાપાની તિથિમાં તો હવે કેટલા પૂજ્યું એ તો મને નથી ખબર પણ આપણે ત્યાં મારી મત આવ્યો ભક્તો
દર્શન અત્યારમાં કરી રહ્યા છે અને હવે આપણે બાપા સીતારામના ઉપર જઈએ દર્શન કરીએ. પહેલાં દર્શન મિત્રો કેટલાય ભાઈ ભક્તો પોતાની સેવા બજાવી રહ્યા છે, સેવા બજાવી રહ્યા છે અને આમ એ મન ઉલ્લાસથી મજા આવે. હેલો દર્શક મિત્રો, બાપા સીતારામ સીતારામ. એ ભક્તો અત્યારમાં વિશ્રામ કરવા બેઠા છે અને પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. અને દર્શક મિત્રો બધા વિશ્રામ કરવા રહ્યા છે. સત્સંગમાં કેટલા વ્યક્તિઓ છે અને સ્વયંસેવકો કે અત્યારમાં પોતપોતાનું કામ કરી રહ્યા છે એટલે સેવા કરી રહ્યા છે મન લગાવીને. અને દર્શક મિત્રો આરોગ્ય કેન્દ્ર બેલમપર હેલ્થનું પણ છે કંઈક. અને હવે અત્યારે પ્રસાદી લઈ અહીંયા સાધુ સંતો પણ વિશ્રામ અત્યારમાં કરી રહ્યા છે. બધા સાધુ સંતો મહંતો અને અહીંથી અમને કીધું છે ગોપાલવાડી, ત્યાં અમે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ. ઓકે, દર્શક મિત્રો સેવા કરી રહ્યા છે. એટલી ઘણી કેટલા માણસોને પરિચય આપશે તો ખબર જમાડ. હેલો દર્શક મિત્રો, અને અત્યારમાં ધ્યાન મંદિરે આવ્યા છે, વિશ્રામ કરીએ છીએ. આ બધું પૂરું એવી રીતના છે. બહુ ખરું છે અને સ્વયંસેવકો તો આપણે આભારી બહુ છીએ. જેમ સ્વયંસેવકો કેટલું ધ્યાન રાખી રહ્યા છે, કેટલું કામ કરી રહ્યા છે અને એવા સેવકો પ્રેમથી ભાવથી કાર્ય કરી રહ્યા છે. અને દર્શક મિત્રો અત્યારમાં અહીંયા બેઠા છીએ. ત્યારબાદ દર્શક મિત્રો હું એક વાત કહેવા માગું છું. અહીંયા ધ્યાન મંદિરે હું બેઠો છું અને એક મને અનુભવ, એક મને થોડોક આમ બોલું લાગ્યું કે હું કંઈ એવી જગ્યાએ વ્યવ હોય મન શાંત થઈ ગયું. આમ આખું બંધ કરીને બેઠા હોય ને મન શાંત થઈ ગયું. અને આ જે ભજન ધૂન જે વાગે મન એવું પ્રફુલ્લિત શાંત થઈ ગયું. આખું બંધ કરે તમે દર્શક મિત્રો બગદાણ આવો 4 મિનિટ 5 મિનિટ તો 5 મિનિટ આખું બંધ કરીને બેસી લો તો પણ તમને આમ આનંદમય થાય, મજા જ આવી જાય. ઓકે દર્શક મિત્રો, અહીંયા આજે ધ્યાન મંદિર છે ત્યાં
બધાને એવું લાગે છે કે અહીંયા બજરંગ બાપાના સાક્ષાત દર્શન થાય છે એવું. મેળવી લેવું હવે સુંદર સહભાગી થઈશું. બાપા સીતારામ. બાપા સીતારામ. દરેક દર્શનાર્થી ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે આપના મુખ ચપ્પલને આશ્રમના દરવાજાની સામે આવે ભૂતકરમાં મૂકી ટોકન મેળવી લે. હેલો દર્શક મિત્રો, બાપાની તિથિમાં પુણ્યતિથિ ફરી પુણ્યતિથિમાં મજા આવી અને આમ મન પ્રફુલ્લિત થઈ ગયું. દર્શક મિત્રો, અમારા મિતભાઈ કીક મારી દીધી છે ને હવે અહીંથી જાઉં ભગોડા રસ્તામાં આવ્યું છે એટલે મંગલમાના દર્શન કરતા જાઉં અને અમે હવે ભગોડા જઈને મળશું. હા ને મિતભાઈ જાવ જો નિરાત હો ભાઈ, ગાડીની પછી બોલી નથી લાગતું. ઘરે પ્રસ્થાન કરશો ક્યાં પડે યાર માં જવા દે આવો અંદર. હેલો દર્શક મિત્રો, અમે મંગળમાના દર્શન કરવા પગી ગયા છીએ અને ડુંગરો તો હવે પછી આવતો જતા ટાઈમ લાઈન આવશું ત્યારે કરીએ તો લઈને અત્યારમાં દર્શન કરીએ તમને દર્શન કરાવી. ઓકે મંદિરની બાજુમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે. તો જે કોઈ મહેમાનો બ્લડ ડોનેશન કરવા ઈચ્છતા હોય તો ડોનેશન કરી શકે છે. હેલો દર્શક મિત્રો, મંગળમાના દર્શન કરી લીધા છે. દર્શન ખાસ પગડાવાળી મંગળમાં મંદિર અને આ છે આ શ્રી ખોડિયારમાંનું મૂર્તિ અને નાગધણી માંગલ સૌસન્ય મંગળમાના દર્શન કરી લેજો. ઘડીક બેહીને ઘર તરફ પ્રસ્થાન કરીએ. ઓકે એન્ડ દર્શક મિત્રો, અમે હવે પ્રસ્થાન કરીએ ઘરે. ઓકે આ જોવો ગાડી બજરંગદાસ બાપાની અમારા મિત્ર. દર્શક મિત્રો, આ છે જય શ્રી સિંગાળી ખોડિયારમાંનું ડુંગરા ઉપર મંદિર છે. માતાજી એકવાર આવીશ ભગુડા ત્યારે તમને બધું દેખાડશે. દર્શન કરાવીશ. ઓકે 11માં ઘરે છે. ઓકે હેલો દર્શક મિત્રો, ઘરે પહોંચી ગયા છે તીર્થધામ બગદાણા ધામમાં. પછી તમે દર્શન કર્યા મને તો ખુલ્લે મજા આવી. તમારું કેવું છે મિતભાઈ? તમે તો વાળ હાડા કરવામાં જ રહો. મજા આવી. બોલો બોલો શું મજા આવી? અમારા મિતભાઈ તો સમજાઈ ગયા. ઓકે તો કોઈ કીધું એટલે તો અહીં જોતો એકવાર અહીં જોતો આ જો રૂડો રૂપોળો લાગે. ઓહો હો હો હો. દર્શક મિત્રો, તીર્થધામમાં મજા આવી બધી રીતે. અને પહેલી જ વાર હું ગયેલો. ભાઈ ભક્તો ફૂલ
બધા દર્શન. ઓકે દર્શક મિત્રો, તો દર્શક મિત્રો જય બાપા સીતારામ. આજના વિડીયોમાં એટલું. ઓકે તો હવે મળ્યા મારા આવતા વિડીયો. ઓકે બાય.